વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન। આજે આપણે ધોરણ 8 વિષય ગણિતની અંદર સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ। જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય સોલ્યુશન ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણનું સ્વાધ્યાય 2.1। નીચેના સમીકરણોને ઉકેલ મેળવો અને જવાબ ચકાસો। તો અહીંયા ઉકેલ મેળવી અને જવાબ ચકાસવાના છે। તો પહેલું 3x બરાબર 2x પ્લસ 18। અહીંયા ચલ 2x ને ડાબી બાજુ લઈ જતા 3x માઇનસ 2x બરાબર 18। 3x માઇનસ 2x એટલે x બરાબર 18। તો હવે ચકાસણી કરીશું। તો સમીકરણની ડાબી બાજુ 3x x બરાબર 18 મૂકતા 18 તરી 54। સમીકરણની જમણી બાજુ બરાબર 2x પ્લસ 18 બેની જગ્યાએ કિંમત 18 મૂકીશું એટલે 2 ગુણ્યા 18 પ્લસ 18 18 દુ 36 પ્લસ 18 બરાબર 54। અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ સમાન છે એટલે કે આપણો જવાબ સાચો છે। 2 5t માઇનસ 3 બરાબર 3t માઇનસ 5। તો 3t ને ડાબી બાજુ લઈ જતા તો માટે 5t માઇનસ 3t માઇનસ 3 બરાબર માઇનસ 5 માટે 2t 5t માઇનસ 3t એટલે 2t માઇનસ 3 બરાબર માઇનસ 5। હવે માઇનસ 3 ને જમણી બાજુ લઈ જતા તો માટે 2t બરાબર માઇનસ 5 પ્લસ 3। અહીંયા સાદુરૂપ આપશું માઇનસ 5 પ્લસ 3 એટલે માઇનસ 2। તો 2t બરાબર માઇનસ 2। હવે બંને બાજુ 2 વડે ભાગતા તો 2t ભાગ્યા 2 બરાબર માઇનસ 2 ભાગ્યા 2 એટલે જવાબ આવશે t બરાબર માઇનસ 1। હવે ચકાસણી કરીશું। તો સમીકરણની ડાબી બાજુ બરાબર 5t માઇનસ 3 બરાબર 5 ગુણ્યા માઇનસ 1 માઇનસ 3 તો માઇનસ 5 માઇનસ 3 બરાબર માઇનસ 8। સમીકરણની જમણી બાજુ બરાબર 3t માઇનસ 5 બરાબર 3 ગુણ્યા માઇનસ 1 t ની કિંમત માઇનસ 1 મૂકી એટલે માઇનસ 5 બરાબર 3 ગુણ્યા માઇનસ 1 એટલે માઇનસ 3 માઇનસ 5 એટલે માઇનસ 8। અને ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન છે એટલે કે ડાબા બરાબર જબા એટલે આપણો જવાબ સાચો છે। 3 5x પ્લસ 9 બરાબર 5 પ્લસ 3x માટે 5x બરાબર 5 પ્લસ 3x માઇનસ 9। તો 9 ને આપણે જમણી બાજુ લઈ ગયા અહીંયા પ્લસ હતા માઇનસ થઈ ગયા તો 5x બરાબર 5 માઇનસ 9 એટલે કે માઇનસ 4 એટલે 3x માઇનસ 4। હવે 3x ને આપણે ડાબી બાજુ લઈ જતા માટે 5x માઇનસ 3x બરાબર માઇનસ 4। તો સાદુરૂપ 5x માઇનસ 3x એટલે કે 2x બરાબર માઇનસ 4। બંને બાજુ આપણે 2 વડે ભાગતા 2x અપોન 2 માઇનસ 4 અપોન 2 એટલે ભાગાકાર બંનેમાં કરતા x બરાબર આવશે માઇનસ 2। તો સમીકરણ આપણે ચકાસણી કરીએ। સમીકરણની ડાબી બાજુ બરાબર 5x પ્લસ 9 બરાબર 5 x ની કિંમત માઇનસ 2 મૂકતા પ્લસ 9 એટલે 5 દુ 10 એટલે માઇનસ 10 પ્લસ 9 બરાબર માઇનસ 1। સમીકરણની જમણી બાજુ બરાબર 5 પ્લસ 3x એટલે 5 પ્લસ 3 કૌંસમાં માઇનસ 2 એટલે 5 માઇનસ 6 3 દુ 6 એટલે માઇનસ 6 બરાબર માઇનસ 1। અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ સમાન છે એટલે કે ડાબા બરાબર જબા માટે આપણો જવાબ સાચો છે। 4z પ્લસ 3 બરાબર 6 પ્લસ 2z। અહીંયા 3 ને જમણી બાજુ લઈ જતા તો માટે 4z બરાબર 6 પ્લસ 2z માઇનસ 3। હવે 6 માંથી 3 જાય તો 3 માટે 4z બરાબર 2z પ્લસ 3। તો અહીંયા 2z ને આપણે ડાબી બાજુ લઈ જતા માટે 4z માઇનસ 2z બરાબર 3। તો 4z માંથી 2z જો એટલે 2z તો 2z બરાબર 3 આવશે। તો 2z બંને બાજુ 2 વડે ભાગતા તો 2z અપોન 2 3 ભાગ્યા 2 તો જવાબ આવશે z બરાબર 3 ભાગ્યા 2 એટલે કે 3 અપોન 2। તો આપણે ચકાસણી કરીશું। તો સમીકરણની ડાબી બાજુ 4z પ્લસ 3 તો 4 બરાબર 4 કૌંસમાં એ z ની કિંમત 3 ભાગ્યા 2 એટલે 3 અપોન 2 પ્લસ 3 સાદુરૂપ આપતા અહીંયા 2 2 4 થઈ જાય એટલે 3 દુ 6 એટલે 6 પ્લસ 3 એટલે 9। સમીકરણની જમણી બાજુ બરાબર 6 પ્લસ 2z બરાબર z ની કિંમત મૂકતા 6 પ્લસ
2 કૌંસમાં 3/2 અહીંયા 2 2 જશે એટલે 6 + 3 બરાબર 9 એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે એટલે કે આપનો જવાબ સાચો છે 5 2x - 1 બરાબર 14 - x તો -1 ને જમણી બાજુ લઈ -1 ને જમણી બાજુ લઈ જતા તો માટે 2x બરાબર 14 - x + 1 માટે 14 અને 1 એટલે 15 માટે 2x બરાબર 15 - x હવે x ને આપણે -x ને ડાબી બાજુ લઈ જતા અહીં ઋણ છે એટલે ધન થઈ જશે માટે 2x + x બરાબર 15 તો 2x અને x એટલે કે 3x બરાબર 15 હવે બંને બાજુ 3 વડે ભાગતા 3x/3 બરાબર 15/3 તો જવાબ આવશે x બરાબર 5 તો ચકાસણી કરીએ સમીકરણની ડાબી બાજુ બરાબર 2x - 1 x ની કિંમત અહીંયા 5 મળી તો 5 મૂકીએ એટલે 2 કૌંસમાં 5 - 1 2 × 5 = 10 -1 બરાબર 9 તો સમીકરણની જમણી બાજુ 14 - x તો 14 - x x ની કિંમત 5 એટલે 14 - 5 બરાબર 9 અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ સમાન છે એટલે કે માટે ડાબા બરાબર જબા માટે આપણો જવાબ સાચો છે 6 8x + 4 બરાબર 3 કૌંસમાં x - 1 + 7 તો 8x + 4 બરાબર અહીંયા 3 છે કૌંસની અંદર ગુણીએ એટલે 3x - 3 + 7 અહીંયા -3 અને +7 સાદુરૂપ આપીશું તો માટે 8x + 4 બરાબર 3x + 4 હવે 4 ને આપણે જમણી બાજુ લઈ જતા તો માટે 8x બરાબર 3x + 4 - 4 એટલે માટે 4 માંથી 4 જાય એટલે 0 માટે 8x બરાબર 3x હવે 3x ને આપણે ડાબી બાજુ લઈ જતા માટે 8x - 3x બરાબર 0 8x - 3x બરાબર 5x તો માટે 5x બરાબર 0 તો x બરાબર શું થશે 0 બંને બાજુ આપણે 5 વડે ભાગી દઈએ તો x બરાબર 0 તો હવે ચકાસણી કરીએ સમીકરણની ડાબી બાજુ બરાબર 8x + 4 x ની કિંમત 0 મૂકતા 8 × 0 એટલે 0 + 4 એટલે 0 + 4 એટલે 4 સમીકરણની જમણી બાજુ 3 કૌંસમાં x - 1 + 7 તો 3 બરાબર 3 કૌંસમાં x ની કિંમત 0 0 - 1 + 7 એટલે બરાબર 3 - 1 + 7 3 - 1 એટલે કે -3 + 7 એટલે કે જવાબ આવશે 4 તો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન છે એટલે કે ડાબા બરાબર જબા માટે આપણો જવાબ સાચો છે 7 x બરાબર 4/5 કૌંસમાં x + 10 તો અહીં માટે અહીંયા 4/5 છે એને કૌંસમાં અંદર ગુણી દેતા એટલે કે 4x/5 + 10 ગુણ્યા 4/5 એટલે કે 4/5 અહીંયા સાદુરૂપ આપીશું માટે x બરાબર 4x/5 પ્લસ અહીંયા 5 દુ 10 અને 4 દુની 8 એટલે અહીંયા 8 આવશે હવે 4x/5 ને આપણે ડાબી બાજુ લઈ જતા માટે x - 4x/5 બરાબર 8 બંનેનો લસા લેતા અહીંયા મળશે 5 માટે 5x - 4x બરાબર 8 માટે એ 5x - 4x એટલે કે x/5 બરાબર 8 હવે બંને બાજુ 5 વડે ગુણતા x/5 ગુણ્યા 5 બરાબર 8 ગુણ્યા 5 5 જશે એટલે x બરાબર 8 × 5 = 40 તો ચકાસણી સમીકરણની ડાબી બાજુ બરાબર x બરાબર 40 સમીકરણની જમણી બાજુ તો 4/5 કૌંસમાં x + 10 તો 4/5 કૌંસમાં x ની કિંમત 40 + 10 એટલે કે 50 4/5 કૌંસમાં 50 અહીંયા સાદુરૂપ આપીશું 5 દાન 50 10 ચોક 40 જવાબ આવશે 40 તો 40 ડાબી બાજુ 40 અને જમણી બાજુ પણ 40 એટલે કે માટે ડાબા બરાબર જબા આપનો જવાબ સાચો છે 8 2x/3 + 1 બરાબર 7x/15 + 3 1 ને આપણે જમણી બાજુ લઈ જતા તો 2x/3 બરાબર 7x/15 + 3 -1 માટે 2x/3 બરાબર 7x/15 + 3 - 1 એટલે કે 2 + 2 હવે 7x/15 ને આપણે ડાબી બાજુ લઈ જતા એ ધન સામે લઈ જઈશું એટલે ઋણ થશે માટે
2x/3 માઇનસ 7x/15 બરાબર 2. સાદુરૂપ આપીશું. અહીંયા 3 અને 15 નો લસા લેતા આવશે 15 લસા, તો 2x ગુણ્યા 5 માઇનસ 7x/15 બરાબર 2. માટે 5 દુ 10x માઇનસ 7x/15 બરાબર 2. તો 10x માઇનસ 7x એટલે 3x/15 બરાબર 2. બંને બાજુ 15 વડે ગુણતા તો 3x/15 ગુણ્યા 15 બરાબર 2 ગુણ્યા 15 માટે 3x બરાબર 30. હવે તો બંને બાજુ 3 વડે ભાગતા તો 3x/3 બરાબર 30/3 ભાગી 3 જ્યાં 10 તરી 30 માટે x બરાબર 10. ચકાસણી કરતા સમીકરણની ડાબી બાજુ બરાબર 2x/3 પ્લસ 1. x ની કિંમત 10 મૂકતા 2 કૌંસમાં 10/3 પ્લસ 1. અહીંયા 10 દુ 20/3 પ્લસ 1 તો લસા લે તો 3 આવશે અને અહીંયા થશે 3 એટલે 20 ને 3 23/3. સમીકરણની જમણી બાજુ 7x/15 પ્લસ 3 તો 7 કૌંસમાં x બરાબર 10/15 પ્લસ 3. અહીંયા 5 દુ 10 અને 5 તરી 15 એટલે છેદમાં 3 થશે એની ઉપર 7 દુ 14 એટલે કે 14/3 પ્લસ 3. તો લસા 3 લે છે એટલે 3 તરી 9 14 ને 9 23/3 એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન છે એટલે કે ડાબા બરાબર જબા માટે આપણો જવાબ સાચો છે. 9 2y પ્લસ 5/3 માઇનસ 26/3 માઇનસ y. તો માઇનસ y ને આપણે ડાબી બાજુ લઈ જતા એ માઇનસ y છે ડાબી બાજુ લે પ્લસ થઈ જશે માટે 2y પ્લસ y પ્લસ 5/3 બરાબર 26/3. તો 2y અને y એટલે કે 3y પ્લસ 5/3 બરાબર 26/3. તો 3y હવે 5/3 ને આપણે જમણી બાજુ લઈ જતા અહીંયા પ્લસ તો સામે માઇનસ થઈ જશે માટે 3y બરાબર 26/3 માઇનસ 5/3. છેદ સમાન છે અંશને બાદ બાકી માટે 3y બરાબર 26 માઇનસ 5/3. તો 26 માં 5 જાય એટલે 21. તો 3y બરાબર 21/3. તો માટે 3y બરાબર 7 તરી 21 એટલે કે 3y બરાબર 7. હવે બંને બાજુ 3 વડે ભાગતા તો 3y/3 બરાબર 7/3 y બરાબર આવશે 7/3. તો ચકાસણી કરીએ સમીકરણની ડાબી બાજુ બરાબર 2y પ્લસ 5/3 2 કૌંસમાં y ની કિંમત 7/3 મૂકતા પ્લસ 5/3 તો 7 દુ 14/3 પ્લસ 5/3 તો છેદ સમાન છે એટલે અંશનો સરવાળો 14 પ્લસ 5 એટલે કે 19/3. એ જ રીતે સમીકરણની જમણી બાજુ 26/3 માઇનસ y બરાબર 26/3 માઇનસ y ની કિંમત 7/3 તો છેદ સમાન છે એટલે બાદ બાકી 26 માઇનસ 7/3 એટલે કે 19/3. અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન છે એટલે કે ડાબા બરાબર જબા માટે આપણો જવાબ સાચો છે. 10 3m બરાબર 5m માઇનસ 8/5 માટે અહીંયા 5m ને આપણે ડાબી બાજુ લઈ જતો તો 3m માઇનસ 5m બરાબર માઇનસ 8/5. અહીંયા 3m માઇનસ 5m એટલે કે માઇનસ 2m બરાબર માઇનસ 8/5. બંને બાજુ માઇનસ 1 વડે ગુણતા થઈ જશે માટે 2m બરાબર 8/5. બંને બાજુ 2 વડે ભાગતા તો 2m/2 બરાબર 8/5 ગુણ્યા 1/2. અહીંયા સાદુરૂપ આપીશું તો 2 ચોકી 8 એટલે કે 4/5 માટે m બરાબર 4/5 એટલે 4/5. ચકાસણી કરીએ સમીકરણની ડાબી બાજુ બરાબર 3m તો m ની કિંમત 4/5 છે બરાબર 3 કૌંસમાં 4/5 એટલે જવાબ આવશે 12/5. સમીકરણની જમણી બાજુ બરાબર 5m માઇનસ 8/5 બરાબર 5 કૌંસમાં 4/5 માઇનસ 8/5 તો 5 જશે એટલે કે 4 માઇનસ 8/5 લસા લઈશું 5 તો 5 ચોકી 20 માઇનસ 8/5 એટલે કે 12/5. તો અહીંયા 12/5 ડાબી બાજુ અને જમણી બાજુ સમાન છે ડાબા બરાબર જબા માટે આપણો જવાબ સાચો છે. તો આજે આપણે ધોરણ 8
વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણનું સ્વાધ્યાય 2.1 નું સોલ્યુશન જોયું। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। થેન્ક્સ ફોર વોચિંગ।